નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં નીલામ થવું નથી ગમતું। પ્રભુ રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા, મને માગે ભીકીને જામ ભરવું નથી ગમતું। આ પંક્તિઓ માત્ર શબ્દો નથી, પરંતુ એક એવા કલાકારના જીવનનો અર્ક છે જેમણે પોતાના દુઃખને હાસ્યમાં ફેરવી દીધું। બ્રિટનના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનની વાત કરીએ તો થિયેટરમાં તેમની બીમાર માતાને સ્ટેજ પરથી ઉતારવામાં આવ્યા ત્યારે માત્ર 5 વર્ષનો નાનકડો ચાર્લી સ્ટેજ પર ગાવા લાગ્યો। માતાને સહાય કરવાનો આ પ્રયાસ પ્રેક્ષકો માટે કોમેડી હતો, પરંતુ ચાર્લી અને તેની માતા માટે એ એક ઊંડી ટ્રેજેડી હતી। એ જ કપરા સંઘર્ષે ચાર્લીને મહાન કલાકાર બનાવ્યો। સાચું જ કહેવાયું છે, કરુણાની ચરમસીમાએ હાસ્ય જન્મે છે। આ જ રીતે ગુજરાતના ચાર્લી તરીકે ઓળખાતા આપણા પી ખરસાણીના જીવનમાં પણ આવા જ સંઘર્ષભરેલ સંજોગો આવ્યા, જેને પાર કરીને તેઓ એક સફળ અને લોકપ્રિય કલાકાર બન્યા। રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ખરસાનગઢ ગામમાં ઔરંગઝેબની ચઢાઈ સમયે તેમના પૂર્વજોએ બહાદુરીથી સામનો કર્યો। કેટલાક શહીદ થયા તો કેટલાક બચી ગયા। બચેલા લોકોએ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને વિરમગામ આસપાસના વિસ્તારોમાં વસવાટ કર્યો અને ખરસાણી તરીકે ઓળખાયા। ગુજરાતમાં આવીને તેમણે ખડિયા કામ અપનાવ્યું અને ખડિયા જ્ઞાતિમાં વિકાસ કર્યો। કાલોલના ભાટવાડા ગામમાં 19 જૂન 1926ના રોજ પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણીનું પૂરું નામ પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી હતું। માત્ર 8 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર પ્રાણલાલનું જીવન અત્યંત સંઘર્ષસભર રહ્યું, પરંતુ આ નાનકડા બાળકે પોતાના નામ અને અટકમે ઉજાગર કરવાની દ્રઢ ઈચ્છા મનમાં સંચિત રાખી હતી। ચાની લારી પર કપ તશ્તરી સાફ કરવાથી માંડીને રસોઈકામ, દરજીકામ, ખડિયાકામ, ગુમાસ્તાગીરી અને મજૂરી, આ બધા કામ કરતાં કરતાં પ્રાણલાલ યુવાન બન્યા। તેમને પેઇન્ટિંગનો વિશેષ શોખ હતો। ફુરસદના સમયે ચિત્રો દોરીને પોતાનો થાક ઉતારતા। આ જ કલાએ તેમને થિયેટર તરફ ખેંચ્યા। પોતાની પોલમાં રહેતા એક મિત્રએ નાટ્ય મંડળી માટે બોર્ડ ચિતરવાનું સૂચન કર્યું। કામ ગમ્યું અને પ્રાણલાલે લગભગ 5 વર્ષ સુધી આ કામગીરી કરી। ધીમે ધીમે નાટકોના સેટ ડિઝાઇન, લાઇટિંગ ડિઝાઇન તથા મેકઅપનું કામ પણ કરવા લાગ્યા। આ રીતે તેઓ સંપૂર્ણ રીતે થિયેટર સાથે જોડાઈ ગયા। 1947માં રક્ષાબંધન નામના નાટકમાં તેમણે પહેલીવાર અભિનય કર્યો। સહજ હાસ્ય, ટિક્ખડ અને મશ્કરી ભરેલા ચહેરાને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યો અને અહીંથી પી ખરસાણીની થિયેટર કારકિર્દીની શરૂઆત થઈ। કાલ કોણે જોઈ છે? અરે પણ હું કુછ માંડવો તો કન્યાવાળાને ન્યા હોય કાલ બોલતા જ નહીં। આ તમે કન્યા લઈને મને આવ્યા ને એ અમારે જાન આવા બરોબર જ છે। મેં તો તમને દીધો, મારો દીકરો દાનમાં દીધો। અરે પણ બોલતા જ નહીં। ત્યારબાદ મળેલો જીવ પડદા પાસે લૂં, અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી કરી, 5 મિનિટની પલને તર, રણ છોડીને, રાજાને ગમે તે રાણી, મામાનો મોરચો જેવા અનેક નાટકોમાં તેમણે અભિનય કર્યો। લોકપ્રિયતા હોવા છતાં નાટકોમાંથી મોટી કમાણી થતી નહોતી। 1958માં મામાજીનો મોરચો નાટકનું દિગ્દર્શન કર્યું। 1 મહિને 1800 થયા, પરંતુ આર્થિક નુકસાન થયું અને પી ખરસાણી નિરાશ થયા। એ જ સમયમાં તેમને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની તક મળી। ઘર દીવડી તેમની પહેલી ફિલ્મ બની, જેમાં સુપ્રસિદ્ધ ગાયક મન્ના ડે દ્વારા ગાયેલું હાસ્ય ગીત હું જૂનાગઢનો જોગી પી ખરસાણી પર ફિલ્માવવામાં આવ્યું। અહીંથી પી ખરસાણીની જીવનની સુવર્ણ યાત્રાની શરૂઆત થઈ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનો ચાર્લી ચેપ્લિન મળી ગયો। પિતા દેવજીભાઈ અને માતા વાલીબાઈના આ પુત્રે 14 ફેબ્રુઆરી 1952ના રોજ હંસાબેન સાથે લગ્ન કર્યા। લગ્નના દિવસે પણ તેઓ કામ માટે નીકળી ગયા હતા અને 3 દિવસ બાદ પાછા આવી પોતાની પત્નીનું મુખદર્શન કર્યું। પ્રસિદ્ધ હાસ્યલેખક ધનસુખલાલ મહેતા કહેતા, હાસ્યકાર પોતાના જીવનની કોઈ પણ ઘટનાને ગંભીરતાથી લેતા નથી। લગભગ 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને આ નાની કદકાઠીનો માણસ કલામાં બહુ ઊંચો સાબિત થયો। માત્ર હાસ્ય નહીં, પરંતુ ગંભીર અને ચરિત્રાત્મક ભૂમિકાઓમાં પણ તેમણે એટલો જ સહજ અભિનય આપ્યો। આમ આવતો શું છે કાકા? પરણાની પહેલી રાત્રે કોઈ પુરુષ પોતાની પત્નીથી અલગ સૂવે તો શું માનવું? વાયા વિરમગામ, પારકી થાપણ, મેના ગુજરી, પતાની જોડ, ભાંસીજી મહારાજ, નસીબની બલિહારી, માડી જાયનું મામેરું,
પ્રીત પાંગરે ચોરી ચોરી, પૂજાના ફૂલ, હાલો ભેરુ અમેરિકા જેવી અનેક ફિલ્મો સુપરહિટ રહી. 1955થી 1957 સુધી સતત 3 વર્ષ મુંબઈ સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ, 1990માં ગુજરાત રાજ્ય સરકારનો ગૌરવ પુરસ્કાર, 1997માં ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એવોર્ડ, 2013માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમનું જાહેર સન્માન થયું અને એક માર્ગને પી ખરસાણી માર્ગ નામ આપવામાં આવ્યું, 2015માં અસ્મિતા પર્વમાં મોરારી બાપુના હસ્તે નટરાજ પુરસ્કાર એનાયત થયો. ભલે તેમનું કદ નાનું હતું, પરંતુ કામ બહુ મોટું હતું. ગુજરાતી સિનેમામાં જેમને બટકો કહેવામાં આવતા એવા પી ખરસાણીની એન્ટ્રી સાથે જ પ્રેક્ષકો હસવા લાગતા. પોતાની બોલવાની ઢબ, હાવભાવ અને સ્ટાઇલથી તેમણે લાખો ગુજરાતી લોકોને મનોરંજન આપ્યું. આઝાદી પછીના ભૂખ, ગરીબી અને અસમાનતાના કપરા સમયમાં 100થી વધુ ફિલ્મો અને એટલા જ નાટકો દ્વારા તેમણે કરોડો ગુજરાતીઓને ખડખડાટ હસાવ્યા. 90 વર્ષનું સમૃદ્ધ જીવન જીવીને 20 મે 2016ના રોજ કિડનીની તકલીફના કારણે તેઓ આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ આ સૌમ્ય અને સજ્જન કલાકારને રડમશ શબ્દોથી શ્રદ્ધાંજલિ આપવી યોગ્ય નથી. પોતાના જીવન વિશે લખેલી કિતાબ પી ખરસાણીનો વેશમાં તેમણે લખ્યું છે, હું ભલે ક્યારે કમર્શિયલ ન થયો, પરંતુ ઇમોશનલ હોવાનો ઠાઠ મેં પૂરેપૂરો જીવી લીધો છે. અંતે એ જ આત્મસ્પર્શી પંક્તિઓ સાથે શ્રદ્ધાંજલિ. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં નીલામ થવું નથી ગમતું. પ્રભુ રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા, મને માગે ભીકીને જામ ભરવું નથી ગમતું. જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા સપોર્ટથી જ અમે આવા સરસ કન્ટેન્ટ લાવતા રહીશું. ફરી મળશું એક નવા વિડિયોની અંદર. આવજો.